વડોદરાના માજલપુર વિસ્તારમાં પાણી પુરવઠા વિભાગની બેદરકારી એક યુવાનના જીવ માટે ઘાતક સાબિત થઈ છે. આ ઘટનાને લઈને શહેરના રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ માજલપુર વિસ્તારમાં ચાલી રહેલા પાણી પુરવઠાના કામ દરમિયાન યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ન રાખવામાં આવતા એક યુવાનનું દુર્ઘટનાગ્રસ્ત મોત થયું હતું. આ ઘટનાને સીધી રીતે પાણી પુરવઠા વિભાગના જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી ગણાવી આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓએ ઘટના સ્થળે તેમજ સંબંધિત કચેરી બહાર વિરોધ નોંધાવ્યો હતો. પાર્ટી દ્વારા સ્પષ્ટ માંગ કરવામાં આવી હતી કે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે માનવવધનો ગુનો દાખલ કરવામાં આવે, મૃતકના પરિવારને યોગ્ય અને તાત્કાલિક વળતર આપવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે જવાબદારી નક્કી કરવામાં આવે. આમ આદમી પાર્ટીના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે શહેરમાં વિકાસના કામો દરમિયાન સલામતીના ધોરણે ગંભીરતાથી લેવામાં આવતી નથી, જેના કારણે નિર્દોષ નાગરિકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. પ્રદર્શન દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. હાલ સમગ્ર મામલે તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. હવે જોવાનું રહેશે કે આ ગંભીર ઘટનામાં જવાબદાર સામે ખરેખર કડક કાર્યવાહી થાય છે કે પછી મામલો ફાઇલોમાં જ સમેટાઈ જાય છે. આજે વડોદરા શહેરની અંદર તાજેતરમાં જે બનાવ બન્યો, આશરે 35 વર્ષના યુવાનનું ગટરમાં પડીને જે મોત થયું છે, ત્યારે સમગ્ર વડોદરા શહેર દુઃખના માહોલમાં છે. આજે આમ આદમી પાર્ટી વિરેનભાઈ રામી અને અશોકભાઈ ઓઝાના નેતૃત્વમાં વડોદરા શહેર મ્યુનિસિપલ કમિશનરને મળવા માટે પહોંચ્યા હતા, પરંતુ કદાચ એ જતા રહ્યા, ગાંધીનગર જતા રહ્યા. અમને જોઈને ડરીને ત્યારે ડેપ્યુટી કમિશનરને અમે આવેદનપત્ર આપ્યું અને જે રીતના વડોદરા શહેરની અંદર વિકાસના નામે જે નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે, 10 દિવસમાં એક નિર્દોષ વ્યક્તિ વડોદરા શહેરની અંદર મૃત્યુ પામે છે, ત્યારે આવનારા દિવસોમાં જે કોઈ પણ અધૂરી સાઇટ્સ છે, ડેન્જરસ સાઇટ્સ છે, અને તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે, બેરીગેટિંગ કરવામાં આવે, સાઇન બોર્ડ્સ લગાડવામાં આવે અને જે કોઈ પણના લીધે આજે 35 વર્ષ વિપુલસિંહ ઝાલા નામના યુવકનું મૃત્યુ થયું છે, જે કોઈ પણ જવાબદાર અધિકારી છે અને તાત્કાલિક ધોરણે એની ઉપર FIR પણ નોંધવામાં આવે અને આ પીડિત પરિવારને 5 કરોડ રૂપિયાની આર્થિક સહાય પણ આપવામાં આવે, એ હેતુ સાથે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. અને આવનારા દિવસોમાં જો આ કામગીરી નહીં થાય તો આમ આદમી પાર્ટી દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર અને જરૂર પડે તો શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ અમારી આંદોલન કરવાની તૈયારી છે. શું કહેવું છે, જે રીતના એક પીડિતના ન્યાય માટે આવ્યા છે અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા ગેટે લોક મારવામાં આવે છે, એ વલણ વિશે શું કહેવું છે? હું હર હંમેશ કહું છું કે આ દેશ છે એ ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના સંવિધાનથી ચાલવાવાળો દેશ છે, કોઈ મોદી કે શાહના ફરમાનથી ચાલવાવાળો દેશ નથી. જે રીતના ગુજરાતની અંદર તાનાશાહી અને જે ભ્રષ્ટાચારનો દોર ચાલી રહ્યો છે, ત્યારે સમગ્ર ગુજરાતના નાગરિકોને આપના માધ્યમથી હું આહ્વાન કરીશ, જાગૃત કરીશ કે હવે આપણે આપણી આત્મા જગાડવાનો સમય આવી ગયો છે. એક 35 વર્ષનો યુવાન જ્યારે ગટરમાં પડીને મૃત્યુ પામે છે, ત્યારે એની જગ્યાએ આપણા પરિવારનો પણ યુવાન હોઈ શકતો હતો. ત્યારે આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે, કારણ કે આપણે તો આપણી ફરજ છે એ ટેક્સ ભરીને અદા કરીએ છીએ, પરંતુ આ કરોડો અબજો રૂપિયાનો ટેક્સ આ લોકો ભ્રષ્ટાચાર કરીને પોતાની માટે ફાર્મ હાઉસો બનાવે છે, જમીન જાયદાદ ખરીદે છે, ધંધા રોજગાર કરે છે. ત્યારે આ લોકોને આવનારા દિવસોમાં આપણે જડબાતોડ જવાબ દેવાનો છે અને આમ આદમી પાર્ટી તમારી સાથે ઊભી છે. હું બ્રિજરાજ સોલંકી, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ.